ભક્તિના પ્રકાર બતાવ્યા છે. નવધા ભક્તિનું વર્ણન છે રામચરિતમાનસમાં, ભાગવતમાં, શ્રી મહાપુરાણમાં આગળ નવધા ભક્તિનું વર્ણન આવે છે કે 9 પ્રકારની ભક્તિ એવું વર્ણન. અરે સબરી આગળ ભગવાન રામે પણ કર્યું છે. પ્રથમ ભક્તિ સંતન કર સંગા દૂસરી રતિ મમ કથા પ્રસંગા એવું વર્ણન કર્યું છે. પહેલી ભક્તિ કોઈ સંત પુરુષનો સંગ, સાધુ પુરુષનો સંગ એ પ્રથમ ભક્તિ જ છે. ભગવાનની કથાનું શ્રવણ કરવું બીજી ભક્તિ છે. ગુરુપદ પંકજ સેવા તીસરી ભક્તિ અમાન. ગુરુ શુશ્રૂષા, ગુરુ સેવા ત્રીજી ભક્તિ છે. ચોથી ભક્તિમાં ગુણગન. ભગવાન કે કોઈ મારું ગુણગાન કરે છે કઈ રીતે? નિષ્કપટ ભાવથી. ચોથી ભક્તિમાં ગુણગન કરે કપટ તજી ગાન. કપટ તેજીને ગાન કરે તો ભક્તિ છે. ગુરુએ જે મંત્ર આપ્યો છે, ગુરુ મંત્ર ઉપર જેને વિશ્વાસ છે તો એ ભક્તિ છે. મંત્ર જાપમ મદદ વિશ્વાસા પંચમ ભજન સો બેદ પ્રકાશ. છઠદમ શીલ બિરતિ બહુ કર્મા નિરત નિરંતર સજ્જન ધર્મ. સંયમ પૂર્વક જીવન જીવવું. છઠ્ઠા પ્રકારની ભક્તિ સજ્જનતા પૂર્વક. સજ્જનતા એટલે કોઈને દુઃખ ના આપવું, બીજાના દુઃખને હરવું, સુખ આપવા સજ્જનતા છે. સાતવ સૌ મોહી મય જગ દેખો મોતે સંત અધિક કર લેખો. આ સાતમી ભક્તિ છે. મારા કરતા પણ મારા સંતોને અધિક માનવા. આઠવ જથા લાભ સંતોષા સપને નહીં દેખાય પરદોષા. જે પણ કાંઈ પરમાત્મા આપણને આપે છે, પુરુષાર્થ કરવો એ આપણી ફરજમાં છે. પુરુષાર્થ આપણે કરવો જોઈએ, મહેનત આપણે કરવી જોઈએ. અને મહેનત કરતા કરતા જે પણ કાંઈ પરમાત્મા આપણને આપે છે એમાં આપણને સંતોષ. અઘરા મગરી આઠમી ભક્તિ છે. સંતોષ જ મળતો નથી, બાકી બધું છૂટી જાય. સંતોષ નથી આવતો. બોલો, જે કાંઈ મળે મારો રામ રાખે એમ રહેવું છે, બસ. આવો સંતોષ આવે? હજુ કમાવું છે, હજુ કમાવું છે, હજુ કમાવું. પણ જે કાંઈ મળે પુરુષાર્થ કરતા એમાં સંતોષ. આઠવ જતા લાભ સંતોષા અને સપને નહીં દેખાય પર દોષા. બીજાના દોષ ન જોવા, સ્વપ્નમાં પણ નહીં. નવમ સરળ સબ સબ છન હીના મમ ભરોસો હિ હરસ નદીના. નવમા પ્રકારની ભક્તિ સરળતાથી ભગવાનનું ભજન કરતા કરતા ભગવાન ઉપર પૂર્ણ વિશ્વાસ આવી જાય. જેમ નરસિંહ મહેતાને આવી ગયું, આગળ પૂર્ણ ભરોસો નરસિંહ મહેતા ને મીરાબાઈ ને પૂર્ણ ભરોસો આવી ગયો. એ સંપૂર્ણ ભરોસો જ્યારે ભગવાન ઉપર પ્રગટે ત્યારે 9 પ્રકારની ભક્તિ થાય. પૂર્ણ ભરોસો પરમાત્મા ઉપર વિશ્વાસ, ભરોસો. એ ભરોસો જે પરમાત્માનો સંપૂર્ણ પ્રગટ થાય ને એ ભક્તિ છે સાહેબ. 9મા પ્રકારની. પણ આપણને બધું આવે છે, ભરોસો નથી આવતો. ભગવાનનો ભરોસો હોવો જરૂર છે. ભરોસો રામનો રાખો માનવ કા બ્રહ્મમાં ભટકે છે. ભરોસો રામનો રાખો માનવ કા બ્રહ્મમાં ભટકે છે. હે જીવાત્મા, ક્યાં સુધી બ્રહ્મમાં ભટકીશ? ભરોસો રામનો રાખો. અને જેને જેને રામ ઉપર ભરોસો રાખ્યો ને, રામ એને મળ્યા, રામ એનું કામ કરવા માટે આવ્યા. જો સબરીબાઈએ ગુરુના વચન ઉપર ભરોસો ન રાખ્યો તો રામ એની ઝોપડીએ પધારત. ભરોસો રાખ્યો. કર્માબાઈએ ભરોસો રાખ્યો, મીરાબાઈએ ભરોસો રાખ્યો, નરસિંહ મહેતાએ ભરોસો રાખ્યો, જલારામ બાપાએ ભરોસો રાખ્યો, તો ભગવાનને આવવું પડ્યું. બાકી આપણે કોઈ પણ પ્રકારની એના આગળ કોઈ કામ આપણી કારી લાગવાની નથી. આપણે ગમે એટલા ઉપાય કરીએ તો એમાં કઈ કામ આવવાનું નથી. ન ફાવે કોઈ પણ કારી છતાં પણ પ્રેમ રાખે છે. ન ફાવે કોઈ પણ કારી
છતાં પણ વેમ રાખે. વેમ એવો રાખે કે તો હું કરું તો જ થાય, નહીં તો ન થાય. કયો વેમ? અરે ફલાણા ભાઈ નું કામ એ તો હું ગયો ને ત્યારે ઠીક થયું, નહીં તો હું ન ગયો હોત તો એનું થાત જ નહીં. આ વેમ. હું ગયો એટલે બરોબર છું એનું, આ વેમ. અરે ભાઈ તું નતો તોય જગત ચાલતું હતું, તું છે તોય ચાલવાનું, તું જતો રહીશ ને તોય જગત આમ ને આમ ચાલવાનું છે. આપણી કોઈ કાર્યમાં કામ લાગવાની નથી, સમજી લેજો. હા, કોઈ સારા કાર્યમાં કદાચ પરમાત્મા આપણને નિમિત્ત બનાવે તો એ ગઢેશ્વર દાદાની કૃપા માની લેવી. ભ્રમમાં રહેવું નહીં કે હું કરું તો જ થાય છે. એ તો નિમિત્ત આપણને પરમાત્માએ બનાવ્યા છે.